ઝઘડિયા તાલુકામાં નર્મદા તટે પાણીથા ગામે તપસ્વી સંતની ભૂમિ એવી શ્રી ગિરનારી ગુફા આશ્રમ નર્મદા પરિક્રમા વાસીઓ તેમજ ગુરુ ભક્તો માટે શ્રદ્ધા ભક્તિ અને ગુરુ ભક્તિનું સ્થળ બન્યું છે। ઝઘડિયાથી 35 કિલોમીટરના અંતરે આવેલ પાણીથા ગામમાં તપસ્વી સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય 108 શ્રી ગિરનારી બાપુના તપથી પ્રભાવિત છે। પૂજ્ય શ્રી ગિરનારી બાપુ મૂળ ઉત્તર પ્રદેશ અકબરપુરા ગામના, જેમને તપ સાધના થકી સિદ્ધિઓ મેળવી અને 1957માં પાણીથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી, જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે। નર્મદા પરિક્રમાની શરૂઆતમાં આ સ્થળ આવતું હોય નર્મદા પરિક્રમામાં નીકળેલ સંતો તેમજ પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આશ્રમમાં વિશ્રામ માટે આવતા હોય છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પરમ પૂજ્ય શ્રી ગિરનારી બાપુને સાક્ષાત માતાજીના દર્શન થયા હતા અને માતાજીએ તેમને શ્રીફળ આપ્યું હતું, જે આજે પણ આશ્રમમાં છે। સાથે આ સ્થળ નર્મદા તટે હોય સ્થળનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે। શ્રી ગિરનારી આશ્રમ ગુફા ટ્રસ્ટના સંચાલક મહારાજે આશ્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પરમ પૂજ્ય શ્રી ગિરનારી બાપુના ભક્તગણમાં ધીરુભાઈ અંબાણીનો પણ સમાવેશ થાય છે। પાવન સલીલામાં નર્મદાના જળમાંથી સ્વયંભૂ પ્રગટ કાળ ભૈરવની પ્રતિમા પણ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે। સાથે આશ્રમમાં વિવિધ ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે। શ્રી ગિરનારી ગુફા આશ્રમ તપોભૂમિ નર્મદા પરિક્રમાવાસી તેમજ સૌ ભક્તજનો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। મારું નામ મહેતા વિષ્ણુપ્રસાદ બળવંતરાય, મુકામ મૂરી, તાલુકો મૂરી, જિલ્લો સુરેન્દ્રનગર। આ ગુરુદેવ ગુરુ ગિરનારીજી બાપુ 108 યોગીરાજ ગિરનારી બાપુ અમારા ગુરુ છે અને અમે અહીંથી 400 કિલોમીટરથી દૂરથી અહીંયા આવી છીએ, પણ આ બાપુએ અમારા મૂરીમાં સમાધિ લીધેલી હતી ગિરનારી બાપુએ। અને બાપુ મૂળ વતની અકબરપુરા યુપી સાઈડના હતા અને અહીંયાથી બાપુ પરિક્રમામાં જુનાગઢ, આબુ મા અંબાજીએ એમને સાક્ષાત શ્રીફળ સ્નેહાધીન આપેલું છે અને જુનાગઢની અંદર બાપુએ 40 વર્ષ કોથળાની કફની પહેરી અને અહીંયા તપ કરી અને અહીંયા મહાદેવ પ્રસન્ન કર્યા છે। અને ત્યાંથી બાપુ નીકળ્યા ઉમરા ગામ, અહીંયા બિલેશ્વરમાં પણ બાપુએ તપ કર્યું, મૂરીમાં સમાધિ લીધી બાપુએ 21 દિવસની, એવો પણ અમને આ બધો ઉલ્લેખ ખ્યાલ છે। ત્યાંથી બાપુ ધોળેશ્વર, ધોળીધજા ડેમમાં ધોળેશ્વર વઢવાણ ઠાકોર સાહેબને કમળ પૂજા કરાવી, એ કમળ પૂજા કરીને બાપુ મણિનગર આવ્યા, મણિનગર આવીને બાપુએ ગિરનારી બાપુએ 1.25 લાખ ચંડી કર્યા અને અહીંયા બધા અહીંયાથી બાપુ આવ્યા અહીંયા નર્મદા પરિક્રમા આ રેવા કાંઠે છે। આ પુરાણોમાં ખૂબ જ મહત્ત્વ છે આ તપોભૂમિને। બાપુએ અહીંના ખરખરી કુટીરમાં નવરાત્રિ કરીને બાપુએ આ ગિરનારીની ગુફાની પ્રાપ્તિ કરી અને અહીંથી અમને ખૂબ ખૂબ બાપુએ ધન્યવાદ અને પ્રાપ્તિ કરી અને બાપુને મને રમાડેલો છે બાપુએ ખૂબ, અને બાપુના મેં ખૂબ દર્શન કરી અને બાપુની સેવા કરી અને હું અહીંયા આટલા પહોંચ્યો છું અને જ્યારે બાપુ મને બોલાવે ત્યારે હું અહીંયા આવું છું। તો આ આશ્રમમાં પરિક્રમાવાસી અથવા તો આશ્રમ બહુ સુંદર સ્થળ છે, જોવા લાયક છે, શાંતિનો અનુભવ થાય એવું છે। પણ અહીંયા થોડું ગયા વર્ષે પાણીના કારણે કિનારો ધોવાઈ ગયો તો પ્રોટેક્શનની જરૂર છે। તો જે કોઈ મિત્રો ભક્તોને કોઈ પણ ઈચ્છા થાય, જોઈ જાય અને કંઈ પણ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની ઈચ્છા થાય તો આશ્રમમાં આવી અને જોઈ શકે છે। ને આ મંદિર પુરાણો યુક્ત એટલા માટે છે કે નર્મદેશ્વર મહાદેવ તો બાપુ પહેલાં કેટલા સમયથી છે એનો કોઈ લગભગ હજી નથી અંદાજ આવ્યો, પણ પુરાણોમાં ઉલ્લેખ છે ગિરનારેશ્વર મહાદેવ। પણ પૂજ્ય બાપુ ગિરનારી બાપુ આવ્યા પછી એનું નામ જીર્ણોદ્ધારને કારણે ગિરનારેશ્વર મહાદેવ પાડ્યું છે। અને આ કિનારે આવીને અહેસાસ થાય તમને અને એવું લાગે તો આ આશ્રમમાં ઘણો બધો જીર્ણોદ્ધારની જરૂર છે, ગૌશાળા છે વગેરે વગેરે, અને ઈચ્છા થાય તો થોડું ઘણું ભગવાન પહોંચાડે તો આપો। ઓમ નમો નારાયણ। મારું નામ સદાનંદ સરસ્વતીજી છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં અમારા આશ્રમો આવેલા છે। નિર્દોષાનંદ સ્વામી જે થઈ ગયા, જેમના નામની હોસ્પિટલ ટીબીમાં ચાલે છે, નિર્દોષાનંદ સ્વામીના શિષ્ય છીએ, જેની સેવાકીય પ્રવૃત્તિ ઘણી છે। ગયા વર્ષે હું પાણીથા ગામમાં ગિરનારી ગુફા આશ્રમમાં રોકાયેલો હતો, જે અસાથી 300 ડગલાનો નર્મદા પુરાણમાં ઉલ્લેખ છે। તે આ તપોભૂમિ છે, અહીંયા ગિરનારી બાપુએ તપ કરેલું છે અને એના તપનું અહીંયા આકર્ષણ થાય એવું છે। બહુ શાંતિવાળું સ્થળ છે રેવા તટે, જેનાથી લોકો અહીંયા ઘણા ત્યારે દર્શને આવેલા, એ લોકોને અહીંયા આનંદ આવેલો અને
અહીંયા ઘણા પરિક્રમાવાસીઓ આવે છે. તે પણ કહેતા અમને અહીંયા રહેવા માટે જગ્યા મળશે કે અમારે અહીંયા થોડા દિવસ મહિનો 2 મહિના રહેવું હોય તો, એવા પ્રશ્નો અમને પૂછતા હતા. એટલું બધું સરસ સ્થળ છે અને તપોભૂમિ છે. પરિક્રમાવાસીઓ માટેનું આ અદ્ભુત સ્થળ છે. પણ અત્યારે લોકો સીધા વેલુગામ જતા રહે છે. અહીંયા આવે તો એને આ દર્શન સ્થળનો લાભ મળે. ગિરનારી બાપુના જે અહીંયા સમાધિ સ્થાન છે એના દર્શનનો લાભ મળે. ગિરનારેશ્વર મહાદેવ છે, 1000 વર્ષ જૂનું પુરાણું લિંગ સ્થાપિત છે. ઓમકારેશ્વરથી આપણે આ પરિક્રમા શરૂ કરી છે. 19મે દિવસે આપણે અહીંયા પાણેથા આવી ગયા છીએ. 4 થી 6 મહિનામાં પરિક્રમા લગભગ પૂરી થઈ જશે અમારે. દરરોજના 20, 25 કે 30 કિલોમીટર ચાલે એટલે 6 મહિનામાં પૂરી થઈ જાય છે. ઓમ નમો નારાયણ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com.